રાબિયાનો બર્થડે આવે છે અને મીત છે ને રાબિયા પાસે શું માગે હે મીત? જો હાવણી આવવા દીધી, જો હા હિંચકા ખાઈ જો. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હું અત્યારે છે ને દીવાબત્તી કરવાની છું. અત્યારે વાગ્યા છે 7:30 હું દીવાબત્તી કરવાની છું. અત્યારે જો મારે હજી દીવાબત્તીને એવું કરવાનું ત્યાં બાકી છે, કારણ કે નાહી ધોઈને અત્યારે હું કહું મેં પહેલાં દીવાબત્તી કરી નાખું ને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં હારો દીવાબત્તીનો. અને મીતે નહીં નાખ્યો છે અત્યારમાં તો. કા મિત? હે મિત અંદર છે અને હું છે ને સાંજે છે ને એમાં એક તો આ સેટ આવેલા છે ને, તો આ સેટનું કટિંગ કરતી હતી એ હું તમને પછી બતાવીશ. અને આ સેટ એ પછી હરખાયેલી બતાવીશ. અત્યારે તો મારે છે ને દીવાબત્તીને એવું કરવું છે, તો પહેલાં હું માતાજીને દીવાબત્તી કરી લઉં. હું ચાહુનમાં ને ખોડિયારમાં ને બરાબર પહેલાં હું દીવાબત્તી કરી નાખું છું. લાલા ભગવાન ન હોય બતાવતો. આવું બસ ના હું બતાવી. કાળા કાળા દેખાવ. હવે બંધ કરી દીધું. મેં તો અત્યારમાં ભૂખો છો છે આમ જો વેફર. અને અત્યારમાં વાતાવરણ એવું છે ને, આમ તો જો વાદળા થઈ ગયેલા છે. કેવા વાદળા છે અત્યારમાં, જો કેવા વાદળા છે. અત્યારમાં વરસાદ આવે એવું છે. હવે બધું જો આજનું વાતાવરણ, પવન ઠંડો ઠંડો આવે પણ વાતાવરણ હા ઓલું છે. અત્યારમાં તો ઠંડો જ હોય ને. અને અમારે મીત છે ને અત્યારમાં ભૂખો ગયેલો છે. જો વેફર ખાઈ નહીં તો એને નાસ્તો ને એવું કરી લીધું, તો પછી રહી રહીને વેફર ખાય છે અત્યારે. કામિત મને તો દે એક, હું એ ખાઈ લો એને પાસે લઈને. હા આપણે વાળી નાખીએ. અમારે રાબિયા બેને આવી ગયા છે અત્યારમાં. ઘણા દિવસે આજ દેખાણી છે બ્લોકમાં ને બધાને ગુડ મોર્નિંગ કહી દીધું. કેટલાય દિવસથી બ્લોકમાં આવી નહોતી કા? હા ઘણા દિવસે. અને મીત અહીંયા છે અને અહીંયા જો શેરીમાં કોઈક બાદ છે, ઝઘડા થાય છે. હાલો ઊભો થાવ મિતભાઈ, હવે કામ કરવા મળીએ આપણે. હો કામે બેસી જઈએ તો. હાલો તો હું હવે કામે બેસી ગઈ છું, કામ કરવા મળું. હા મોટા મોટા ફૂલ થઈ ગયા. મીતે તરબૂચ વાવ્યા હો અમારે કુંડામાં. રાબિયાનો બર્થડે આવે છે અને મીત છે ને રાબિયા પાસે શું માગે? હે મીત શું માગાતું? કેક. હા ઈ એની પાસે કેક માગે, પણ રાબિયા કે કેક નહીં ખવડાવું. શું ખવડાવશે? ચોકલેટ. તો મીત શું કહે છે? હા કે મેં કેક ખવડાવ્યો એટલે તારે ખવડાવવો પડશે એમ કે મીત. કા મીત? હા નીચે કેક ખવડાવ્યો. બોલતો ખરો? રાબિયા કેક નથી દેતી એમ તો કે તો ખરો. ઈ કે આ જો ઈ કે તું કેક, મેં તને કેક ખવડાવ્યો એટલે તારે ખવડાવવો પડે એમ કે છે મીત. કા મીત? રાબિયાને લાજી જો હાવણી આવવા દીધી. જો હા હિંચકા ખાઈ જો.
એટલે આને હેઠે આવવા દીધી હતી હિંચકા ખાતો ખાતો. મિત તો હક કરીને એલા રુદ્ર અમારે હરખું કરે છે ઘરમાં, વ્યવસ્થિત રીતે કરે છે. અને હા તો જો હિંચકા ખાવા સિવાય કાંઈ નથી કરતો. 1 વાગી ગયો છે, હજન થાય છે. જો ને હવે ખાવા નીચે ઉતરી છે. મિત નીચે છે કે નીચે તો નથી, ક્યાં ગયા છે બે તે કોઈ ગેસ. ચંપલ પહેરી લો. અને છે ને હાથ ધોવા છે, હાથ ધોઈ નાખું. મોટી મન તો એમને શાક બનાવી છે. મોઢું દેખાય નહીં. ફોન કરવાનું કીધું. હાલો, જમવાનું બની ગયેલું છે. ખીચડી અને હે ને રત્નામી સેવનું શાક છે. રત્નામી સેવનું શાક અને લાડવા ગણપતિ બાપાના પીડા ને ઈ, અને ગુવારનું શાક. જો લાલા ભગવાનને લઈ આવ્યા ખાવા હતું. જો ખાઈ લીધું, પી લીધું ને હવે ઉપર જાઉં છું. અહીંયા અમારે છે ને જો આટલું, એટલે આ લાઇટ ચાલુ છે ને તો આટલું અંજવાળું પડે છે. જુઓ કેટલું અંજવાળું છે. હાવ આટલું અંજવાળું પડે છે. અંધારું આમ રૂમમાં છે ને અમારા નીચેની રૂમમાં અંધારું અંધારું આવે. અહીંયા જો બે ભાઈની ગાડી ઢાકેલી છે, થાર 4 વ્હીલ. ને અહીંયા અમારું માતાજીનું મંદિર સાહુનમાનું ખોડિયારમાં જો. અને હવે જાઉં છું ઉપર. ખાઈ લીધું ને તો થોડીક વાર આરામ કરી લઈએ. લાઇટું બંધ કરી દઉં અને ઉપર જાઉં. આ વખતે આમ રાખું, આગળ બંધ કરી દઉં. અને હવે જઈ ઉપર લાલા ભગવાનને લઈ લઉં છું. અહીંયા છે લાલા ભગવાન જરિયા ઉપર. હાલા જઈ. ગરમી કેવી થાય છે આમાં નીચે, ગરમી એવી થાય ને. એક તો આ તડકાના હિસાબે બધે એવા તડકો. 1 વાગ્યો છે. એક હું 2 વાગવા આવ્યા છે. એક નહીં, જો 2 વાગવા આવ્યા. હવે ઘડીક વાર 5-15 મિનિટ આરામ મળશે. અહીંયા જો અમારા પૂતા હે સાહેબ. ખાઈ પીને ઉપર આવ્યા, દોરી થઈ હવે. અને આ બ્લોગ અહીં સુધી તે અમારો બ્લોગ કેવો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.